નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં હાર્ટ એટેકનો હાહાકાર। રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે, તેમજ વધુ 5 લોકોના શ્વાસ થંભી ગયા છે, જેમાં અટલ સરોવર ખાતે સિક્યુરિટી ગાર્ડ, મિત્રને મળવા ગયેલા આધેડ અને યુવાન સહિત 5 લોકો આવેલા હૃદયરોગના હુમલો જીવલેણ નીવડતા ગમગમી સવાઈ જવા પામી છે। આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર ઘંટેશ્વરમાં આવેલા 25 વરણશ્યામમાં રહેતા પંકજભાઈ રાજુભાઈ વાઘેલા 4 વાગ્યાના આરસામાં અટલ સરોવર ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા। જી હા મિત્રો, ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા। યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। યુવકના મોતથી 2 પુત્રીઓ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।